કે હરિનગર બ્રિજ નીચે જે હમણાં રિસન્ટલી સિગ્નલ ચાલુ કરવામાં આવ્યા છે, 15 વર્ષથી આ બ્રિજ છે. હું છેલ્લા 25 વર્ષથી ત્યાં રહું છું. આજ દિવસ સુધી કોઈ દિવસ ત્યાં ટ્રાફિકમાં ઊભું રહેવાની જરૂર પડી નથી. પરંતુ હાલ જગદીશ ફરસાણ પાસે અટલ બ્રિજની નીચે પણ આ સમસ્યા ઉદ્ભવી છે. ત્યાં બી મારે કોર્પોરેશન જવાનું હોય, રેગ્યુલર નીકળવાનું થતું હતું. આજ દિવસ સુધી ત્યાં પણ ક્યારેય ઊભું રહેવું નહોતું પડ્યું. પરંતુ હવે જ્યારે આ સિગ્નલો મૂક્યા છે ત્યારે 1 મિનિટ કરતા પણ વધુ સમય સુધી દરેકને ઊભું રહેવું પડે છે, જેના કારણે લોકોનો સમય પણ વ્યય થાય છે અને સાથે સાથે પેટ્રોલ ડીઝલનો પણ વ્યય થાય છે. આ પેટ્રોલ ડીઝલ એ રાષ્ટ્રીય સંપત્તિ છે અને રાષ્ટ્રીય સંપત્તિને બચાવવી એ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે. અને એટલા માટે હું આજે કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યો છું કે સાહેબ, જો જરૂર ના હોય તો આ સિગ્નલો હટાવવા જોઈએ, કારણ કે આમાં આપણે વ્યક્તિગત નુકસાનની સાથે સાથે રાષ્ટ્રીય સંપત્તિને પણ નુકસાન થઈ રહ્યું છે. આ લોકોએ મને એવું કીધું કે નીતિનભાઈ, 15 વર્ષથી અમે હરિનગર બ્રિજની નીચે કાંઈ તો કામ ધંધા વાળા પણ એમાં સહી કરીને આપી ગયા છે, રેસિડેન્શિયલ વાળા પણ સહી કરીને આપી ગયા છે કે આજ દિવસ સુધી કોઈ દિવસ અહીંયા ટ્રાફિકની સમસ્યા નથી, તો એકાએક આ સિગ્નલો કેમ લગાવવા પડ્યા? સત્તા પક્ષમાં હોય તો એનો મતલબ એવો નથી હોતો કે તમે કોઈ રજૂઆત જ ના કરી શકો. વ્યાજબી રજૂઆતો હોય, લોકોની માગણી હોય તો એ કમિશનર સાહેબના ધ્યાન પર લાવી એ બી મારી નૈતિક જવાબદારી છે.